નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની આગાહીના। અત્યારે ગરમીનો માહોલ છે, ત્યારે હજુ જૂન અને જુલાઈમાં પણ હીટ વેવની શક્યતા ચાલુ રહેશે। ચોમાસું શ્રીલંકામાં અટકી ગયું છે, કેરળ પહોંચવામાં 7 દિવસ લાગશે। આ વખતે સામાન્યથી પણ 10% ઓછો વરસાદ આવે તેવી શક્યતા વર્ણવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચની આઈપીએલમાં ગ્રાઉન્ડ પર સ્માર્ટનેસ નહીં ચાલે, પ્લેયર્સ નહીં પહેરી શકે આ ચશ્મા, મોબાઈલ અને વોચ જમા થશે, હોટલની બહાર જવા અને ગેસ્ટ બોલાવવા ઉપર પ્રતિબંધ, રાતોરાત કેમ નિયમો બદલાયા જાણી લો આ વિડીયોમાં। ત્યારે આગળ વાત કરીશું રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે ધબધબાટી બોલાવશે। 7 અને 8 જૂને અતિવૃષ્ટિની આશંકા, 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલો સમયસર શરૂ થશે કે વેકેશન લંબાશે, મોટી ગૂંચવણ ઊભી થઈ છે। વાલીઓ મૂંઝવણમાં છે, ખાનગી અને સરકારી સ્કૂલો સામસામે જોવા મળી છે। એકે કહ્યું વેકેશન લંબાવો તો બીજા બોલ્યા ઓનલાઈન એજ્યુકેશનથી નુકસાન છે। બંનેના સીએમને પત્ર મોકલવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ અને આંધીનો કહેર જોવા મળ્યો, 26 લોકોના થયા છે મોત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વડીલોની એકલતા દૂર કરવાના ઉમદા આશયથી 2 યુવાનો દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી 3 વર્ષ પૂર્વે શરૂ કરાયેલ બગીચાની મહેફિલ નામક વડીલો માટેના ગીત સંગીતના અનોખો કાર્યક્રમ કલા અને સાંસ્કૃતિક નગરી ભાવેણાની આગવી ઓળખ સમાન બની ગયો છે। તારીખ 30 મેને શનિવારે સાંજે 5:30 થી રાત્રિના 10 કલાક સુધી ઘોઘા સર્કલના બગીચામાં સંગીતની મહેફિલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારના એક્શનથી ઘૂસણખોરોમાં ફફડાટ, બાંગ્લાદેશને 2680 શંકાસ્પદની યાદી સોંપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીટી વર્સિસ આરઆર રાજસ્થાનને હરાવીને આઈપીએલ 2026ની ફાઇનલમાં પહોંચ્યું છે ગુજરાત, ગિલ અને સુદર્શનની વિસ્ફોટક બેટિંગ સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનું ટેન્શન વધ્યું, અમેરિકાના પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારો વધીને 54% થઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહીની આજે 30 તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે। ઉપરાંત 31 મે સુધીની વાત કરીએ તો વરસાદની શરૂઆત પણ થઈ શકે છે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈના રેલવે મુસાફરોને હવે રાહત મળી રહી છે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણી લો શેડ્યુલ અને સ્ટોપેજ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ અને આંધીનો કહેર જોવા મળ્યો છે, 26 લોકોના થયા છે મોત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી છે ઇન્ડિગોની રમત, માત્ર 3 મહિનામાં થયું છે 2500 કરોડથી વધુનું નુકસાન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું છે ભોજન। ત્યારે આગળ વાત કરીશું ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો, યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું છે ટેન્શન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએનજીના ભાવમાં ફરીથી વધારો જોવા મળ્યો છે, સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે। વહેલી સવારે સીએનજીના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ગયો છે। મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સીએનજી વપરાશકર્તાઓએ શનિવારથી વધુ કિંમત ચૂકવવી પડશે। મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયા અને પીએનજીના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 50 પૈસાનો વધારો કર્યો છે। નવા દર 29 અને 30 મેની મધ્યરાત્રિથી અમલમાં આવી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે સારા સમાચાર, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય જહાજ નિસોસ કેરોસ સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી બહાર નીકળી ગયું છે। ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડે છેલ્લા 24 કલાકમાં કુલ 23 જેટલા વ્યાપારી જહાજોને આ માર્ગેથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફત 56 લોકોના થયા છે મોત. કુદરતના પ્રકોપે દેશના ઘણા ભાગોમાં લોકોના જીવ લીધા છે. ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગુરુવાર મોડી રાત સુધી ચાલુ રહેલા વાવાઝોડાએ ભયાનક વળાંક લીધો છે. પશ્ચિમી વિક્ષેપને કારણે શરૂ થયેલા વાવાઝોડાએ પૂર્વાંચલ અને બુંદેલખંડમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં 31 લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં 14, દક્ષિણ બંગાળમાં 7 અને ઉત્તરાખંડમાં 2 અને ઝારખંડમાં 2 લોકોના મોત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીઓ ઉપર પ્રતિબંધ. જાપાને ભારતીય કેરીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં આયાતને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે, જે ખેડૂતો અને નિકાસકારો માટે એક મુશ્કેલીજનક સમાચાર છે. અલ્ફોન્સો, કેસર અને લંગડા જેવી પ્રીમિયમ કેરીઓ હવે જાપાનમાં મોકલી શકાશે નહીં. અહેવાલો અનુસાર વેપર હીટ ટ્રીટમેન્ટ અને ફાઇટોસેનેટરી પ્રક્રિયામાં કેટલીક ખામીઓ જોવા મળી છે. જો કે આ નિર્ણયથી કેરીની નિકાસ ઉપર અસર પડી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સંકટ, મોદી સરકારનો નવો આદેશ. દેશમાં સંભવિત એલપીજી કટોકટીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેલ કંપનીઓને એક નવો નિર્દેશ જારી કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ રાજ્ય સંચાલિત તેલ માર્કેટિંગ કંપનીઓને ઓછામાં ઓછા 30 દિવસનો એલપીજી સ્ટોક જાળવવા કહ્યું છે. દેશમાં એલપીજીની માંગ 80,000 મેટ્રિક ટનથી ઘટીને 72,000 મેટ્રિક ટન થઈ ગઈ છે, જ્યારે ભારતીય રિફાઇનરીઓ હાલમાં 52,000 મેટ્રિક ટન એલપીજીનું ઉત્પાદન કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની દીકરીનો હિમાચલ પ્રદેશમાં ડંકો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આયોજિત ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે નેશનલ ચેમ્પિયનશિપમાં અમદાવાદની ઉભરતી ખેલાડી મોક્ષા ધુમ્મલે શાનદાર સફળતા મેળવી. દેશના 9 રાજ્યોમાંથી આવેલા આશરે 600 સ્પર્ધકો વચ્ચે મોક્ષાએ બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. બાપુનગરની યુવા ખેલાડીની આ સિદ્ધિને અમદાવાદ અને ગુજરાતમાં ગૌરવની લાગણી સાથે જોવાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા ભાડામાં રાતોરાત વધારો. રિક્ષા ચાલક એસોસિએશનને રેટ કમિટીની સત્તાવાર મંજૂરી વગર રાતોરાત ભાડામાં વધારો કર્યો છે. નવા દર મુજબ મિનિમમ ભાડું 20 થી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે. મિનિમમ બાદ પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે બેઠક ન બોલાવતા જ આ નિર્ણય લેવાયો છે. એસોસિએશને 4 વર્ષથી ભાડું ન વધારવાનો દાવો કર્યો છે. ચૂંટણી પરિણામ બાદ મૌખિક મંજૂરી મળી હોવાનું કહેવાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.